ભાવનગર શહેરમાં સાંઢિયાવાડા રોડ ઉપર આવેલી મસ્જિદમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા એક વ્યક્તિ ઉપર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના રૂવાપરી રોડ કાગદી મસ્જિદ વાળા ખાંચામાં મસ્જિદની લાઇટની સ્વિચ બંધ ચાલુ કરવામાં બોલાચાલી થતા રિયાઝભાઈ એમ પતાણી ઉપર અચાનક પાછળથી આવીને કોઈકે હાથ ઉપર બ્લેડ મારીને રફુચક્કર થઈ ગયા હતા, જેમાં મારનારનું નામ રફીકભાઈ સામે આવ્યું છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ રિયાઝ અહમદભાઈ પટાણે, કઈ જગ્યાએ રહ્યો? રૂવાપરી રોડ કાગદીવાળા મસ્જિદ પાસે। શું થયું? નમાજ પઢવા ગયા અને એમાં નમાજના ટાઈમે 7:10 સ્વિચ ચાલુ મેં કરી મને કે ત્યાંના ટ્રસ્ટી છે રફીકભાઈ કાગદી કરીને કે સ્વિચ ઉલા ચાલુ બંધ કરી ગયા એ ટાઈમ આવતા નથી, બરોબર છે। એટલે શું છે કે મેં ચાલુ કરી નમાજના ટાઈમે, બાકી બધા માણસો નમાજ પડે, બરોબર છે, એટલા માટે પંખાની સ્વિચ ચાલુ કરી તો એ ભાઈ કે પંખા ચાલુ કરી એમ કે તારે ચાલુ નહીં કરવાની। મેં કીધું તમે ટાઈમ આવતા હોય તો મેં કીધું ચાલુ ન કરું, મેં કીધું એટલું કીધું એમાં એ મને બ્લેડ કાઢીને મારી દીધી। શું માર્યું તમને? બ્લેડ ઓલી પ્લાસ્ટિકની ઓલી બ્લેડ આવે ને આમ કરીને બ્લેડ કાઢીને મારી કઈ જગ્યા માર્યું? અહીંયા હાથમાં। શું નામ એ ભાઈનું? એ ભાઈનું રફીકભાઈ કાગદી છે। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો? હા, પોલીસ ફરિયાદ કરીશું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।